વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો ફાઇનલી ટાટ સેકન્ડરી માટેનો નોટિફિકેશન સરકારે બહાર પાડી દીધો છે. પહેલાં ટેટનો પાડ્યો તો હવે ટાટનો પણ નોટિફિકેશન આવી ગયું છે. બરાબર, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. આગળ વધીએ એના પહેલાં મિત્રો સ્પેશિયલી ટાટ એસ 20 માર્કનું કરંટ અફેર ટેટમાં પણ પૂછાશે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી પરીક્ષામાં પણ પૂછાશે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, તેમાં ગુજરાતનું કરંટ અફેર, ભારતનું કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર. બરાબર, તો મિત્રો પીડીએફનો ચાર્જ છે માત્ર 250 રૂપિયા. બરાબર, પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. મિત્રો કોઈએ ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. તમને 2 જ મિનિટમાં ડેમો પીડીએફ પણ જોવા મળી જશે. જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે, ડેમો પીડીએફ મિત્રો જરૂર જોઈ લેજો, કારણ કે ડેલી કરંટ અફેર્સ ના વિડીયો બનાવીને પીડીએફ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે. મિત્રો આપણે નોટિફિકેશન આવીએ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે રાજ્ય પરીક્ષા બોર્ડના નોટિફિકેશન પર. બરાબર, અહીંયા તમે નોટિફિકેશન પર જોઈ શકો છો ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. બરાબર, ટાટ માટેનું આ નોટિફિકેશન છે. તમને ઇમ્પોર્ટન્ટ મેં ડેટ્સ બતાવું પહેલાં તો જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ છે મિત્રો 12/2/2026. ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો છે 18/2/2026 થી 27/2/2026. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે 18/2/2026 થી 28/2/2026. પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપ તારીખ છે મિત્રો 26/4/2026 અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ તારીખ છે મિત્રો જૂન 2026. બરાબર, અહીંયા મિત્રો આ તમારે બધી જ તારીખ જે છે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે. 12/2/2026ના રોજ આ નોટિફિકેશન આવ્યું છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 18/2/2026 થી 27/2/2026 સુધીનું રહેશે અને ઓનલાઈન ફીસ પણ મિત્રો 28/2/2026 સુધી તમે ભરી શકો. સાથે પ્રિલિમ્સ એક્ઝામની તમને તારીખ આપી દેવામાં આવી છે 26/4/2026. બરાબર, એટલે એના માટે કરંટ અફેર્સ મિત્રો તમે જરૂર લઈ લેજો. બરાબર, હવે અહીંયા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં દર્શાવેલી વિષયોની કસોટી છે મિત્રો. બરાબર, અહીંયા તમે જોઈ શકો. બરાબર, આ જોઈ લો. શૈક્ષણિક લાયકાત આપણે ઇમ્પોર્ટન્ટ છે તો નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા અને તેમાં વખતોવખત થતા સુધારા સાથે વૈકલ્પિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ શિક્ષક અભિરુચિ કસોટીમાં ઉપસ્થિત રહી શકશે. એક મિત્રો અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત એ લખેલી છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી પણ આ ફોર્મ ભરી શકે છે. બરાબર, પરીક્ષા ફીસની વાત કરું મિત્રો તો SC ST SCBC EWS PH કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા છે અને સામાન્ય કેટેગરી માટે 500 રૂપિયા છે. બરાબર, શિક્ષક અભિરુચિ કસોટી પ્રાથમિક અને મુખ્ય એમ 2 સ્તરમાં થશે. પ્રાથમિક પરીક્ષા આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે. મુખ્ય પરીક્ષા આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે. બરાબર, પ્રાથમિક પરીક્ષાની મિત્રો વાત કરીએ તો 200 ગુણની બહુવિકલ્પ સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે. આ કસોટીમાં 2 વિભાગમાં રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો રહેશે અને વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે. 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે. 100 ગુણનો બીજો વિભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીમાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને 0.25 એમાં નેગેટિવ માર્કિંગ છે. બરાબર, વિભાગ 1માં સામાન્ય અભ્યાસ 100 પ્રશ્નો છે, 100 ગુણ છે અને સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો બરાબર 20 ગુણ પૂછવામાં આવશે મિત્રો. બરાબર, બંધારણ પણ છે મિત્રો, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ, શાસનતંત્ર આ બધું પૂછવામાં આવશે. શિક્ષક અભિયોગિતા 35 પ્રશ્નો 35 ગુણ છે આની અંદર. બરાબર, આ મિત્રો સંપૂર્ણ અભ્યાસ છે. સાથે તાર્કિક અભિયોગ્યતા એના 15 ગુણ તમને પૂછવામાં આવશે. વિભાગ 2માં વિષય વસ્તુ છે. બરાબર, એના લીધે એટલે કે 9 થી 10નો વિષય રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 9 થી 10નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુ કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે. પરીક્ષાના માધ્યમની મિત્રો વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી એમ 2 માધ્યમમાં આ પરીક્ષા તમે આપી શકો. મુખ્ય કસોટીનો સ્વરૂપની વાત કરીએ તો અહીંયા પણ એ આપેલું છે. બરાબર, આ મિત્રો તમને નોટિફિકેશન જોઈએ તો ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. નીચે ટેલિગ્રામ ચેનલમાં તમને આ મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બરાબર, ત્યાંથી ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ તમે. ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ અથવા અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે 100 ગુણ રહેશે. પ્રશ્નપત્રને 1 ગુજરાતી સજ્જતા કોષ્ટક 1 100 ગુણ. બરાબર, તો મિત્રો આ તમારે ખાસ જોઈ લેવાનો છે તમારો અભ્યાસક્રમ. બરાબર, અંગ્રેજી સજ્જતા માટેનો પણ અભ્યાસક્રમ તમારે અહીંયા ખાસ જોઈ લેવાનું છે. બરાબર, પ્રશ્ન સ્વરૂપની વાત કરીએ તો એ પણ અહીંયા આપેલું છે.
તો ઇમ્પોર્ટન્ટ મેં તમને વાત કરી દીધી. પ્રાથમિક કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બરાબર નક્કી કરવામાં કટ ઓફથી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. બરાબર, એટલે કે જે લોકો પાસ થશે તે મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષાનું પણ અહીં આવી ગયું છે. તો ટાટનું મિત્રો નોટિફિકેશન જે છે ફાઇનલી આવી ગયું છે. ઓજસ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, ઓજસ વેબસાઇટ પર તમે જઈને ફોર્મ ભરી શકો. ઓનલાઈન અરજી કરવા માટે ઓજસની વેબસાઇટ પર તમારે જવાનું છે. બરાબર, ઓનલાઈન ભરવાનું નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબત પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવાની છે. તો મિત્રો એકદમ તમારે જોઈને ફોર્મ ભરવાનું. અત્યારે સીસીમાં પણ ઘણા વિદ્યાર્થીઓ જે છે એ મિસ્ટેક કરી છે. તો આ સંપૂર્ણ મિત્રો નોટિફિકેશન તમને જોઈતું હોય તો એને આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું છે. ટેલિગ્રામની લિંક ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપી છે નીચે, ત્યાંથી જઈને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. બરાબર, તો ટાટ માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ તારીખ પણ આપી દેવામાં આવી છે અને નોટિફિકેશન ફૂલ નોટિફિકેશન તમને ટેલિગ્રામમાં મળી જશે. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળશું. જય હિન્દ, જય ભારત.